નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાએ કર્યું શક્તિ પ્રદર્શન। બંનેના સમર્થકો વચ્ચે મારામારી અને કારના કાચ ફોડ્યા। સૌરાષ્ટ્રના ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી। ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલવા માટે ગણેશના ગઢ ગોંડલમાં અલ્પેશ કથિરિયા પહોંચ્યા। જોરદાર બબાલ થઈ હતી। ગણેશના સમર્થકો અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા। મારામારી અને કારના કાચ ફોડ્યા હતા। અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગોંડલ પહોંચ્યા। પાટીદાર નેતાઓએ પહેલા આશાપુરા માતાજી મંદિરે દર્શન કર્યા। અક્ષર મંદિર ખાતે પણ દર્શન કરવા માટે પહોંચ્યા। ત્યાં પણ તેમનો વિરોધ થયો। બાદમાં અલ્પેશ કથિરિયાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કર્યા અને પછી ગોંડલની બજારમાં શક્તિ પ્રદર્શન કરવા સમર્થકો સાથે નીકળતા સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું। ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। 18 વર્ણના લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા। સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા। લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો। બંનેના સમર્થકો સામસામે આવી ગયા અને કેટલાક તોફાનીઓએ અલ્પેશ કથિરિયા અને તેમની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા હતા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ગોંડલમાં કારને લઈને આવેલા એક સમર્થકે પૂર ઝડપે કાર ચલાવી ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। આ કાર ચાલક યુવકની પોલીસે અટકાયત કરી અને લોકોએ કાર ચાલકને મિથી પાક ચખાડ્યો। બવાલ ઉગ્ર બનતા અલ્પેશ કથિરિયાએ પીછેહટ કરી હતી। તેઓ અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરેથી નીકળવાના હતા, પરંતુ અક્ષર મંદિરથી તેઓને રૂટ ડાયવર્ટ કરવો પડ્યો। તેઓએ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી નીકળવાનું ટાળ્યું। કથિરિયાએ કહ્યું કે આ ગોંડલ નથી, આ મિર્ઝાપુર જ છે। તો આ મામલો ગરમાતા જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ સમર્થકો વચ્ચે આવીને શાંતિથી વિરોધ કરવા વિનંતી કરી। કહ્યું કે આજે ગોંડલની જનતાએ તેમને જાકારો આપીને જવાબ આપી દીધો છે। તો અલ્પેશ કથિરિયા પર ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ પલટવાર કર્યો। પડકાર ફેંક્યો કે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો, જનતા જવાબ આપશે। તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે। જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે। માર્કેટની યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે। 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે। આમાં તમે મેદાને ઉતરો, મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે। રવિવારે પણ ગુજરાતમાં ઘૂસણખોરો પર પોલીસે તવાઈ બોલાવી। ગુજરાતમાં ઘૂસણખોરોને પકડી પાડવા માટે પોલીસે મિશન સફાયો શરૂ કર્યું। શનિવારે 4 મહાનગરોમાં ઓપરેશન ક્લીન શરૂ કર્યા બાદ રવિવારે પણ ઘૂસણખોરો પર તવાઈ બોલાવી હતી। નવસારીમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ મામલે નવસારી પોલીસ એક્શન મોડમાં આવી। શહેરના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ શોધવા સર્ચ ઓપરેશન કરાયું। બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા। શહેરના ટાટા સ્કૂલથી ઝવેરી સડક વિસ્તાર સહિતના કડક ચેકિંગ હાથ ધરાયું। આ સાથે નવસારીના બિલીમોરા તેમજ ચીખલી અને આલીપોર ગામમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હોવાની શક્યતા છે। આ દ્રશ્યો ભરૂચના છે। પોલીસે 15 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે। ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વસતા 15 બાંગ્લાદેશી નાગરિકો સામે કડક પગલાં લીધા છે। તમામના દસ્તાવેજોની તપાસ કરી તમામના પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા। વડોદરામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશીને શોધવા પોલીસે દોડધામ કરી। અત્યાર સુધી વડોદરા પોલીસે 500 ઉપરાંત શકમંદોની અટકાયત કરી। તમામના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું। 15 લોકોના પુરાવા શંકાસ્પદ લાગતા વધુ તપાસ કરી। બાકીના લોકોને પોલીસે મુક્ત કર્યા। પોલીસની 15 ટીમોને ભારે દોડધામ બાદ માત્ર 5 બાંગ્લાદેશી મળ્યા। તો અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારથી ડિટેન કરાયેલા 1000 ઘૂસણખોરોની તપાસ કરવામાં આવી। પોલીસ તપાસ દરમિયાન 100થી વધારે લોકો ગેરકાયદે રહી રહ્યા હોવાનું સામે આવ્યું। આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે। 550થી વધારે લોકોના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। વલસાડ, બારડોલી, પોરબંદરમાં પણ ઘૂસણખોરોની ઊંઘ હરામ। આતંકી હુમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે। ભારતમાં વસતા પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવી રહી છે। ભારતમાં રહેતા ઘૂસણખોરો અંગે પણ શોધખોળ કરાઈ રહી છે। ત્યારે વલસાડ જિલ્લામાં પણ વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને અન્ય વિદેશીઓને શોધવા પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વાપી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરાયું હતું। આ દરમિયાન 100થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી। આ શકમંદોમાં બાંગ્લાદેશી હોવાની પણ શક્યતાને પગલે તમામની એક જગ્યાએ એકઠા કરી તેમની ઓળખ, આધાર પુરાવા સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી। તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરી અલગ અલગ વિસ્તારોમાંથી 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા। સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવી કામગીરી કરવામાં આવી। બારડોલી ટાઉનમાં 43, પલસાણામાંથી 55, કડોદરામાંથી 29, કામરેજમાંથી 35, કીમમાંથી 12, કોસંબામાંથી 25, ઓલપાડમાંથી 33 અને માંડવીમાંથી 7 શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમો મળી આવ્યા।
વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર ઝડપાયું. એક મહિલા, 2 નાના બાળકો સહિત 5 જણા ઝડપાયા. અમદાવાદથી ટ્રેનમાં બેસી કલકત્તા જવા નીકળ્યા હતા. પોરબંદરમાં પણ પોલીસે તવાઈ બોલાવી 7 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બંદર વિસ્તારમાં આવેલ મચ્છીના દંગાઓ સહિતના વિસ્તારમાં કામ કરતા લોકોના ડોક્યુમેન્ટ ચેકિંગ સહિતની તપાસ કરવામાં આવી છે. આસામ, બંગાળ, કર્ણાટક તથા ઝારખંડ સહિત ડોક્યુમેન્ટ ધરાવતા 29 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓના ડોક્યુમેન્ટની વિગતે છાણવટ કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી. આતંકી હુમલાને લઈને અમદાવાદવાસીઓમાં આક્રોશ આસમાને. રોડ પર ઉતર્યું અમદાવાદ. પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને અમદાવાદીઓમાં આક્રોશ આસમાને છે. અંજલી 4 રસ્તા પાસે લોકો રોડ પર ઉતર્યા હતા. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાનના ઝંડા, પેઇન્ટિંગ, પાકિસ્તાન મુર્દાબાદ રોડ પર લખ્યું હતું. અંજલી 4 રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી નોંધાવ્યો વિરોધ. રસ્તા પર ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન નેસ્તું નાબૂદ કરવાનો સંદેશો આપ્યો. અમદાવાદના મેમનગરમાં પણ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો. પહલગામ હુમલામાં મૃત્યુ પામેલાની શહેરીજનોને શ્રદ્ધાંજલિ જોવા મળી હતી. બોર્ડર પર લડવા અમે છે તૈયાર, અમને આપો હથિયાર સહિતના નારા લગાવ્યા. આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો. આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. વિરોધના દ્રશ્યો અમદાવાદના નરોડાના છે. નરોડાના વેપારીઓએ દુકાનોને એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી. નરોડા મુક્તિધામમાં યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રેલી અમદાવાદના દરિયાપુરમાં નીકળી. અમદાવાદના દરિયાપુર તેમજ કાલુપુરના વિસ્તારમાં રેલી કાઢી રોષ વ્યક્ત કરાયો હતો. મુસ્લિમ સમાજ દ્વારા કઢાયેલી રેલીમાં 10,000 કરતાં પણ વધુ લોકો જોડાયા હતા. રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા. આ રેલીમાં વેપારી મહામંડળના પ્રમુખ મેઘરાજભાઈ સહિતના અન્ય વેપારી આગેવાનોનું સ્થાનિક મુસ્લિમોએ પાણીની બોટલ અને લીંબુ પાણી આપી સ્વાગત કર્યું હતું. હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ તરફ ગોધરા અને જામનગરમાં પણ વિરોધ જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરવા હડફનું સંતરોડ સાલિયા બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું. સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદ પ્રવૃત્તિને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી કરી હતી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રાહકોએ બજારમાં ખરીદી માટે નહીં આવી બંધને સમર્થન આપ્યું. બજાર બંધને પગલે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સંતરોડ બજારમાં જોવા મળ્યો. ઉપસ્થિત વેપારીઓ અને અગ્રણીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી સરકારને પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી હતી. આ તરફ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા વિરુદ્ધ જામનગર વૈષ્ણવ સમાજે કઠોર નિંદા પ્રસ્તાવ બહાર પાડ્યો. ગાદીપતિની અધ્યક્ષતામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ. સમાજની બેઠકમાં આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજીએ હિન્દુઓને સજાગ થવા આહવાન કર્યું. આતંકવાદ સામે કડક પ્રતિક્રિયાનો વડાપ્રધાનને અનુરોધ કર્યો. ગુજરાતમાં અકસ્માતની વણઝાર. રોડ પર જોવા મળ્યો રફતારનો કહેર. સુરતના રોડ પર ફરી એકવાર કાર ચાલકનો આતંક જોવા મળ્યો. વેસુ વિસ્તારમાં બેફામ જતા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલક ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે, ત્યારે સામેના રોડથી રિક્ષા આવી રહી છે, જેને પાછળથી કાર ચાલકે એવી ટક્કર મારી કે રિક્ષા ફંગોળાઈને BRTSના ડિવાઈડર સાથે અથડાઈ. ડિવાઈડર સાથે અથડાતા રિક્ષા પલટી મારી ગઈ. રિક્ષા પલટી મારતા 1.5 વર્ષનું બાળક બહાર ફંગોળાયું. રિક્ષા નીચે કેટલાક લોકો દબાતા ઈજા પહોંચી. 4ને સિવિલ હોસ્પિટલે ખસેડાયા. 1.5 વર્ષીય બાળકનું કરુણ મોત થયું. પોલીસે બેફામ કાર ચાલકની ધરપકડ કરી. કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે. રોડના રાજા માનતા ટ્રક ચાલકે જાણે પોતાના નામે રોડ હોય તે રીતે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું. અંકલેશ્વર નજીક NH48 પર 2 પિકઅપ ડાલાએ સર્પાકાર રીતે વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા. બંને પિકઅપ ચાલકે હાઈવે પર રેસ લગાવી હોય એવા દ્રશ્યો કેદ થયા. માત્ર 10,000 રૂપિયા માટે યુવકને પટ્ટે માર્યો. 2 લોકોએ નીચે બેસાડ્યો, પછી 2-3 વ્યક્તિએ કરી લાફાવાળી પટ્ટાવાળી. પછી એક વ્યક્તિએ સોફા પર બેસાડ્યો અને અન્ય લોકો પટ્ટા લઈને તૂટી પડ્યા. પછી સુડાવ્યો નીચે અને 2 પગ બાંધી પગના તળિયે પટ્ટા માર્યા. યુવકને બેરહેમીથી મારના દ્રશ્યો અમદાવાદના છે. વિકી ગેંગના સભ્યોએ યુવાનને માત્ર 10,000 રૂપિયા માટે કંઈક આ રીતે મારી અદમુઓ કરી નાખ્યો. કેટલાક શખ્સો ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી. યુવકનું અપહરણ કરીને તેને એક ઘરમાં લઈ ગયા હતા. અહીં 3 થી 4 શખ્સો રીતસરના હત્યારા બની ગયા હોય તે રીતે યુવાન પર તૂટી પડ્યા હતા. 10,000 રૂપિયા જેવી મામૂલી રકમ માટે યુવાનને પકડીને એવો માર્યો કે યુવાનનો જીવ જતા બચી ગયો. યુવક લોકો સામે 2 હાથ જોડી લાચારી કરતો જોવા મળ્યો, આજીજી કરતો જોવા મળ્યો, પરંતુ આવેશમાં આવેલા શખ્સોએ કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું દેખાડ્યું. બેરહેમીથી મારનો આ વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાનો દાવો છે. 10મી એપ્રિલ આસપાસનો વિડીયો હવે વાયરલ થયો છે. વિકી ગેંગના સભ્યોની સંડોવણી હોવાની શક્યતા છે.
કડીમાં જમીન બાબતે થયું જીવલેણ ધીંગાણું. ખેતરમાં ચાલતા જોરદાર ધીંગાણાના દ્રશ્યો છે કડીના વેકરા ગામના. અહીં સીમમાં કેટલાક શખ્સોએ જમીન બાબતથી જીવલેણ હુમલો કર્યો હતો. વેકરા ગામની સીમમાં ધીંગાણું થયું. મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોની જમીન હતી. વેચાણ માટે રાખેલી જમીન માથાભારે શખ્સોએ પોતાના નામે કરી લીધી. આ અંગેની જાણ થતાં જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો. મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ દાવો કર્યો હતો. કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કરવામાં આવ્યું. પંચનામાનું બંદૂક રાખી જમીન પચાવી પાડનાર મેહુલ રબારી સહિત ટોળાએ હુમલો કર્યો. લાકડીઓ, ધારિયા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો. જમીન માલિક બંને ભાગીદારોને એવા માર્યા કે હાથ પગ તૂટી ગયા. બંનેના પગ તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો. શરીર ઉપર પહેરેલા દાગીના અને ઘડિયાળ તોડી નાખી. આ અંગેની મેહુલ રબારી સહિત 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ. જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી મુઠ્ઠીઓ વાળી થયો ફરાર. આગળ કેદી અને પાછળ પોલીસ. ચોર પોલીસ રમત જેવા રિયલ દ્રશ્યો મોરબી પાસે સર્જાયા હતા. જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ચોર ભાગી ગયો હતો. જૂનાગઢની જેલમાંથી કાચા કામના કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલાને પોલીસ લઈને મોરબી જઈ રહી હતી. જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થઈ જતા મોરબી નજીક ખજૂરા હોટલના પાર્કિંગમાં રોકી હતી. હોટલના પાર્કિંગમાં ગાડી હતી ત્યારે કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે પોલીસ બાથરૂમ જવા લઈ ગઈ ત્યારે પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદીને ફરાર થઈ ગયો. કેદી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો હતો. બાદમાં પોલીસ તેની પાછળ દોડી હતી. ટંકારા પોલીસને પણ જાણ કરી હતી. આવતીકાલથી માથા ફાડ ગરમી પડશે. આજે રાજકોટમાં 44.4 ડિગ્રી પહોંચ્યું તાપમાન. ગુજરાતમાં ફરી માથાફાડ ગરમી સહન કરવા તૈયાર થઈ જશો. આવતીકાલથી ફરી 3 દિવસ ગરમી રાડ પડાવી દેશે. ગુજરાત પર ફરી સૂર્યદેવનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ગરમી ફરી તોબા પોકાર આવશે. આવતીકાલથી ફરી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. 30 એપ્રિલ સુધી ગરમી ભૂક્કા બોલાવશે. 42 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. મે માસથી વાતાવરણ બદલાશે. ધૂળ અને આંધીનું તોફાન આવશે. 10 મેથી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે. 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું. ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે. 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ. મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે. કોપાયમાન થયેલા સૂરજદાદા ઠંડા બોર થઈ જશે. વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે. જી હા, અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. કાકાના મતે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે. 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો. ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થશે. ભારે પવન ફૂંકાવાથી બાગાયતી પાકને અસર થઈ શકે છે. મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે. મેની શરૂઆત થઈ 3 મેની આસપાસ થઈ જાય. ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હરિદના ભાગો, બનાસકાંઠાના ભાગો, ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે. અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે. સ્કૂલોમાં વેકેશન પડતા સુરતથી પરપ્રાંતિઓ વતન જવા રવાના. સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહારના મુસાફરોનું કીડિયારું ઉભરાયું. સુરત રેલવે સ્ટેશન પર હોળી, દિવાળી જેવા તહેવારો થતી હોય તેવી જ ભીડ જોવા મળી છે. કેમ કે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પડતા સુરતમાં રહેતા પરપ્રાંતિઓએ વતનની વાટ પકડી છે. એટલે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી, બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળામાં વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે. ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે. તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો 12 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. જ્યારે યાત્રીઓ 1.5 કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે. ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા. રેલવે તંત્રના આયોજનના અભાવે પહેલા તો ટિકિટ માટે લાંબી લાઇન હતી. સવારે 3 વાગ્યાથી લોકો ઊભા હોવા છતાં ટિકિટ મળતી નથી. જેમના નસીબ સારા હોય
તેમને ટિકિટ મળી ગઈ તો તે પ્લેટફોર્મ પર જવું, લાઇનમાં ઊભા રહેવું પડે અને ટ્રેનમાં બેસવા પણ અલગથી લાઇનમાં ઊભા રહેવું પડે છે. દર વર્ષે આવી જ સમસ્યા થાય છે, જેથી મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે. આણંદના કોઠિયાખાંડ નાની શેરડીના કાર્યક્રમમાં ધારાસભ્ય ગેરહાજર રહ્યા તો પુત્રએ કર્યું ખાતમુહૂર્ત. જનતા મતેથી ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિ રમણ સોલંકી જનતાના જ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા. બોરસદના કોઠિયાખાંડના નાના શેરડી શાળાનો એક ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો. શાળાના 7 ઓરડાનું ખાતમુહૂર્ત નાયબ દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેશ પટેલના હસ્તે થવાનું હતું. સવારમાં લોકો ધારાસભ્ય અને સાંસદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બંને નેતાઓ આવ્યા જ નહીં અને અંતે નાયબ દંડક રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું. ધારાસભ્યની ગેરહાજરીમાં પુત્રે ખાતમુહૂર્ત કરતા વિવાદ સર્જાયો. સવાલ ઉઠ્યા કે નેતાજી એવા તો કેવા વ્યસ્ત કે નક્કી કરેલા કાર્યક્રમમાં પોતે આવવાની બદલે પુત્રને મોકલી આપે. ટેકાના ભાવે તુવેરની ખરીદીની તારીખ લંબાવવા ખેડૂતોની માંગ. રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરી રહી છે. 1 ક્વિન્ટલના 7,550 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવતા ખેડૂતો ખુશ છે. મોટી માત્રામાં ખેડૂતો ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરી રહ્યા છે. છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી ખાતે પણ ટેકાના ભાવે ખરીદી તો શરૂ થઈ. મોટી માત્રામાં ખેડૂતો વેચાણ અર્થે આવે છે, પરંતુ ખરીદીની છેલ્લી 30 તારીખ હોવાથી ખેડૂતો નારાજ છે, કારણ કે હજુ ખેડૂતોના ખેતરમાં તુવેરનો પાક પડ્યો છે અને સમય આટલો ઓછો મળે તો ખેડૂતોને ખાનગી વેપારીને ઓછા ભાવે તુવેર વેચવાનો વારો આવશે. બજારમાં ખેડૂતોને 1,000 થી 800 રૂપિયા ક્વિન્ટલે ઓછા ભાવે વેચવા મજબૂર બનવું પડશે. મહત્વનું છે કે સંખેડામાં 62,500 ક્વિન્ટલ તુવેરની આવક નાફેડને થઈ છે, જ્યારે બોડેલીમાં 17,500 ક્વિન્ટલ નાફેડને થઈ છે. આ વખતે કેસર કેરી મોંઘી જ ખાવી પડશે. કેરીના રસિયાઓને આ વખતે કેરી સસ્તી ખાવા નહીં મળે. કેરીના ભાવ સાંભળીને તમારા દાંત ખાટા થઈ જશે. માર્કેટમાં કેસરથી લઈને હાફૂસ સહિતની કેરીના ઢગલા તો થવા લાગ્યા છે, પરંતુ આ વખતે કેરી માટે વાતાવરણ વેરી બનતા ઉત્પાદન ઓછું થવાનું છે. 25% જ પાક થવાનો છે, એટલે સિઝનની શરૂઆતથી કેસર કેરી સહિતના ભાવ આસમાને પહોંચી ગયા છે. વેપારીઓના મતે કેરીના ભાવમાં ગત વર્ષની તુલનાએ 10 થી 20% જેટલો ઉછાળો આવ્યો છે. તાલાલા માર્કેટ યાર્ડમાં જ 10 કિલો કેસર કેરીનું બોક્સ 700 થી 1500 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે, જે અમદાવાદ પહોંચતા 1,000 થી 2,000 સુધી વેચાઈ રહ્યું છે. કાચી કેસર કેરીનું 10 કિલોનું બોક્સ હાલ માર્કેટમાં 800 થી 1200 વચ્ચે મળે છે. રત્નાગીરી હાફૂસ 300 થી 600 એક ડઝન મળે છે. તોતાકેરી 60 રૂપિયા કિલો, સુંદરી 80 રૂપિયા કિલો અને બદામ 80 રૂપિયા કિલો મળે છે. વડોદરામાં પ્રેમ પ્રકરણમાં 20 વર્ષીય યુવકની મિત્રએ જ હત્યા કરી લાશ સળગાવી નાખી. વડોદરાના ડેસર તાલુકાના સાંસાલ ગામમાં 20 વર્ષીય યુવકની પ્રેમ સંબંધમાં તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવી લાશને સળગાવી નાખવામાં આવતા સનસનાટી મચી ગઈ. આ અંગેની પરિવારજનોને જાણ થતાં પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો. આક્રંદ છવાયો. આખું ગામ ભેગું થઈ ગયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશનો કબજો લીધો હતો. યુવાન રાત્રે બાજુના ફળિયામાં લગ્ન પ્રસંગ હોય મિત્રો સાથે રસોડા પર જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. સવાર સુધી ન મળતા સવારે મૃતદેહ મળ્યો હતો. જયમીનની બળેલી લાશ જોતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને સ્થળ ઉપર રોકકળ શરૂ કરી દીધી હતી. પરિવારજનોના હૈયા ફાટ રુદને ટોળે વળેલા લોકોને પણ હચમચાવી નાખ્યા હતા. સરપંચે તુરંત ડેસર પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. મૃતદેહને તપાસતા જેના માથાના પાછળના ભાગે અને પેટમાં ભાગે કોઈ હથિયાર વડે ઘા મારેલા હતા અને તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા. હત્યારાઓ આટલેથી ન અટકતા જયમીન ગોહિલની લાશને કોઈ જ્વલનશીલ પદાર્થ તેના શરીર પર છાંટીને સળગાવી દીધો હતો અને હત્યારા ઘટનાને અંજામ આપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મિત્રે જ મિત્રની હત્યા કરી હતી. આક્ષેપ છે કે મૃતક જયમીન ગોહિલે તેના જ મિત્રની 10 વર્ષીય બહેનને અડપલા કર્યા હતા. મૃતક યુવક મિત્રોની જ બહેનને પર દાનત બગાડી આડા સંબંધ રાખવા ટીવાયેલો હતો, જે બાદ 3 મિત્રોએ ભેગા મળી જયમીન ગોહિલનું કાસલ કાઢી નાખ્યું હતું. હત્યાના ગુનામાં મૃતકના 2 મિત્રોની ધરપકડ કરી છે. ખેડામાં ડબલ મર્ડર વિથ રેપના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ખેડામાં ડબલ મર્ડર વિથ રેપના આરોપીને પોલીસે પકડી લીધો છે. 8 દિવસના રિમાન્ડ દરમિયાન મહુધા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. યુવક અને યુવતીને ડાકોરના જે સ્થળ પરથી લીધા હતા તે સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. ધરપકડ બાદ આરોપી પ્રકાશ નીનામાને ઘટના સ્થળે લઈ જવાયો હતો અને કઈ રીતે પ્રેમી યુગલની મદદ કરી હતી અને કઈ જગ્યાએ આશરો આપ્યો હતો, પછી કઈ રીતે હત્યા કરી તે અંગેની જાણકારી પોલીસે મેળવી હતી. હાથમાં કડી પહેરેલો આરોપી માંડ માંડ ચાલી શકતો હતો. નોંધનીય છે કે ગત 23 તારીખે મહીસા ગામની સીમમાંથી યુવક યુવતીની લાશ મળી હતી. પંચમહાલનું કપલ ઘરેથી ભાગીને યાત્રાધામ ડાકોર પહોંચ્યું હતું. આ હત્યારાએ યુગલને આશરો આપ્યો હતો. પ્રકાશે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી દીધી. યુવતીને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી બેભાન કરી. ત્યારબાદ આરોપીએ બેભાન અવસ્થામાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવતીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. નર્મદા પંચકોશી પરિક્રમા પૂર્ણ. 10 લાખથી વધુ લોકોએ કરી પરિક્રમા.
29 માર્ચથી શરૂ થયેલી માં નર્મદાની પંચકોશી પરિક્રમા આજે 27 એપ્રિલના રોજ રાત્રે 12 વાગે પૂર્ણ થશે. રાત્રે 12 કલાકે પરિક્રમા પૂર્ણ જાહેર કરાશે. છેલ્લા એક મહિનામાં 10 લાખ જેટલા ભક્તોએ પરિક્રમાનો લાભ લઈ ધન્યતા અનુભવી. માં નર્મદેના નામ ગુંજતા રહ્યા. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. કોઈ ભક્તોએ એકવાર પરિક્રમા કરી, કોઈ 3 વાર, કોઈ 5 વાર, 9 વાર, કોઈ 11 વાર તો કોઈએ 15 વાર પરિક્રમા કરી. ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધાઓ ઊભી કરાઈ હતી. ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની સમગ્ર પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે 3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી. પરિક્રમાવાસીઓની કોઈ તકલીફ ન રહે તે માટે વહીવટીતંત્રએ તમામ વ્યવસ્થાનું સુચારું સંચાલન કર્યું હતું. આ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા ખડેપગે સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે, જેથી ભક્તો નિર્ભયપણે પરિક્રમા કરી શક્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવારની સુવિધા અને સખી મંડળના સ્ટોલ દ્વારા નફો નુકસાન વિના વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. અન્ય વિભાગો પણ 24 કલાક પરિક્રમાવાસીઓની સેવામાં તત્પર રહ્યા હતા. અમરેલીમાં સિંહોની વસ્તી ગણતરી થાય તે પહેલા 4 દિવસમાં 3 સિંહોના મોત થયા છે. રાજુલા પંથકમાં અલગ અલગ 2 સિંહોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પીપાવાવ ભેરાઈમાંથી સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો, તો કોટડીવાડી વિસ્તારમાંથી પણ 1.5 વર્ષના સિંહનો મૃતદેહ મળ્યો હતો. બંનેનું કુદરતી રીતે મોત થયાનું વન વિભાગની તપાસમાં બહાર આવ્યું. ઉપરાંત 2 દિવસ પહેલા અમરેલીના દેવળિયા નજીક ટ્રક ચાલકે સિંહણને કચડી નાખી મોતને ઘાટ ઉતારી હતી. આમ શેત્રુંજય ડિવિઝનમાં 4 દિવસમાં અલગ અલગ 3 સિંહોના મોતની ઘટનાથી સિંહ પ્રેમીઓમાં ચિંતા. અમદાવાદ ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી દોડશે. આજથી આ સેવાનો પ્રારંભ થયો છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ પર નવા 7 સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે. શનિવારથી નવું ટાઈમ ટેબલ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાશે. અમદાવાદ વાસણાથી સચિવાલય સુધી મેટ્રો રેલ રૂટનો આજથી પ્રારંભ થયો છે. મેટ્રો એપીએમસી વાસણાથી સચિવાલય સુધી 40 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપશે. સચિવાલયમાં અમદાવાદથી ફરજ પર જતા 3000 કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ સેવાનો લાભ મળશે. ધારાસભ્યના બદલે તેના પરિવારજનો લોકાર્પણ ખાતમુહૂર્ત કરી શકે તેવો નવો સિલસિલો શરૂ થઈ ગયો છે. સાહેબ બહાર ગયા હોય તો પુત્ર લોકાર્પણ કરી આવે છે. આવી જ એક ઘટના સામે આવી છે. બોરસદ બાદ ઉમરેઠના ધારાસભ્યના પુત્રએ પણ કર્યું લોકાર્પણ. ઉમરેઠ વિધાનસભા અંતર્ગત આવતા સૈયદપુરા ગામમાં નંદઘરનું લોકાર્પણ કર્યું. મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું કામ કરવામાં આવ્યું. ધારાસભ્યની ગોવિંદ પરમારની ગેરહાજરીમાં પુત્ર હર્ષદ પટેલે લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના ફોટો સોશિયલ મીડિયામાં શોભા વધારી રહ્યા છે. વડોદરાની સંજીવની હોસ્પિટલ વિવાદમાં આવી. પ્રસૂતિ બાદ માતા અને નવજાતનું મોત. સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલની ઘટના. 22 વર્ષીય ભૂમિકાબેન ભાલિયાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. બાળક જન્મતાની સાથે ડોક્ટરે મૃત જાહેર કર્યા. માતાનું સિઝરિંગ કરતા લોહી વધુ વહી જતા મોત. ટૂંકી સારવાર દરમિયાન ભૂમિકાબેન ભાલિયાનું મોત થતા વિવાદ. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો. ઘટનાની જાણ કરાતા હોસ્પિટલ પહોંચી કપુરાય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પાલનપુરમાં સ્ટેટ સાયબર સેલ ક્રાઇમે પાડી છે રેડ. લોભામણી જાહેરાતોના નામે છેતરપિંડી આચરતા 7 યુવકો ઝડપાયા. પાલનપુરમાં બંગલો ભાડે રાખી ઠગાઈનું રેકેટ ચલાવતા હતા આરોપીઓ. ઓનલાઈન ગેમિંગ એપના કોઈના સસ્તા ભાવમાં આપવાની લાલચ આપી ઠગાઈ કરતા હતા. 21 રાજ્યના લોકો સાથે છેતરપિંડી આચરી. લોકો પાસેથી કોઈન ખરીદવાના નામે ઓનલાઈન નાણાં ઉઘરાવતા. સાયબર સેલને શંકાસ્પદ મોબાઈલ નંબરવાળા પરથી મળી હતી ફરિયાદ. મોબાઈલ નંબરોના લોકેશન પાલનપુર નિધિ બંગલો સોસાયટીના બંગલોઝનું હતું. આરોપીઓના 25 બેંક ખાતાઓમાં 2024-25ના વર્ષમાં કુલ 2 કરોડ 12 લાખ જેટલા રૂપિયા જમા થયા હોવાનું આવ્યું સામે. મોટાભાગના યુવકો કોલેજમાં અભ્યાસ કરતા હતા. પરિવારજનોએ કહ્યું હતું કે તેઓ પાલનપુર અને પાટણમાં અભ્યાસ માટે ગયા છે. પોલીસે તમામ 7 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. ખેડામાં ફાઇનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરોએ કરી લાખોની ઉચાપત. ગ્રાહકોના નામે બારોબાર લોન લઈ 73.93 લાખની ઉચાપત કરી. ઓડિટ રિપોર્ટમાં ઉચાપત કરી હોવાનું સામે આવ્યું. સેવલિયાની માઇક્રો ફાઇનાન્સ કંપનીના ઓફિસરોએ ઉચાપત કરી. 2 ઓફિસરોએ 210 જેટલા લોકોના નામે લોન લીધી હતી. રીલોનમાં અગાઉ લોન મંજૂર થયેલા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી કાંડ કર્યો. 3 ડિસેમ્બર 2022 થી 20 નવેમ્બર 2024ના સમયગાળા દરમિયાન લોન મેળવી લોન ધારકોને વિશ્વાસમાં લઈ તેમના બેંક ખાતામાંથી નાણાં ઉપાડ્યા. સમગ્ર મામલે કંપનીના ચીફ મેનેજરે સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
મોરબીમાં ગટરના ખુલ્લા નાળામાં પડી જતા બાળકનું મોત થયું. શ્રમિક પરિવારના 6 વર્ષીય બાળક રવિ નાયકનું થયું હતું મોત. મોરબી કોંગ્રેસ દ્વારા આ મામલે જવાબદારો વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવા માંગ કરાઈ. જાહેરમાં થૂકતા કચરો કરતા લોકોના ફોટો પોસ્ટરમાં લગાવાયા છે તો મનપા તંત્રએ ખુલ્લી ગટર ધ્યાને કેમ ન આવી તેવો સવાલ થયો. ગરીબ પરિવારના માસૂમ બાળકોના મોતના જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જો કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ મનપા અધિકારીઓને માસૂમના મોતના જવાબદાર માનશે. તાલાલાની કેરી માર્કેટમાં કેસર કેરીની હરાજી શરૂ. પ્રથમ દિવસે 10,000 બોક્સની આવક. કેસર કેરીના રસિયાઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે તાલાલાની કેરી બજારમાં આવી ગઈ છે. ગીર સોમનાથના તાલાલાના મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો. હરાજી શરૂ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. પ્રથમ દિવસે 10 કિલોના 10,000 કેરીના બોક્સની આવક થઈ હતી. ગત વર્ષ કરતાં 5 દિવસ હરાજી વહેલી શરૂ થઈ. આ વખતે કેરીનો પાક ઓછો હોવાથી 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ 700 થી 1,500 રૂપિયા બોલાયો હતો. આ વખતે કેસર કેરીની સિઝન 45 દિવસ રહેવાનું અનુમાન છે. કેસરનું 25% જ ઉત્પાદન થવાના કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેશે. કેસર રસિયા માટે કેસરનો સ્વાદ કડવો રહેશે. આ વર્ષે 60% કેસરનું ઉત્પાદન ઓછું થવાને કારણે પૂરી સિઝન દરમિયાન કુલ 5 થી 6 લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે એવી ધારણા છે. સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3,34,984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ છે. બીજી તરફ 20 દિવસ પહેલાથી જ દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થવા લાગી છે. તાલાલાથી દુબઈ, અમેરિકા, યુકે, કેનેડા અને ફ્રાન્સમાં કેરીની નિકાસ થાય છે. વઢવાણની ઐતિહાસિક ભોગાવ નદીમાં સફાઈના અભાવે ગાંડી વેલનું સામ્રાજ્ય. સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરોની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવ નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય છવાયું છે. વઢવાણ પુલની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાંડી વેલનું સામ્રાજ્ય છવાઈ ગયું. તંત્ર દ્વારા સમયસર સફાઈ કરવામાં ન આવતા નદીમાં ઠેર ઠેર ગાંડી વેલે રાજ જમાવ્યું છે. એટલી હદે ગાંડી વેલે વિસ્તરણ કર્યું છે કે નદીનું પાણી પણ દેખાતું નથી. સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય તો જોવા મળી જ રહ્યું છે, પરંતુ ધોળીપોળ પુલથી નીચે છેક નજર પહોંચે ત્યાં સુધી નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે નદીમાં રહેલું તમામ પાણી સુકાઈ ગયું છે. ગાંડીવેલના કારણે પશુઓ પણ પાણી પીવા જઈ શકતા નથી, તેમજ સાંજના અને રાત્રિના સમયે નદીમાં મચ્છરોના ત્રાસના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ભોગાવ નદીમાંથી ગાંડીવેલ દૂર કરી નદીને શુદ્ધ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. હવે ગુજરાતમાં ચાખી શકાશે થાઈલેન્ડના મીઠા જાંબુનો સ્વાદ. ખેડૂતે થાઈલેન્ડના જાંબુ વાવ્યા, કિલોના ભાવ સાંભળીને ચોંકી જશો. દ્રશ્યોમાં દેખાતા આ ફળ થાઈ જાંબુ તરીકે ઓળખાય છે. લાલ ગુલાબી રંગના જાંબુ ખાવામાં ખૂબ મીઠા હોય છે. માર્કેટમાં તે થાઈ જાંબુ તરીકે ઓળખાય છે. વલસાડના ઉમરગામના હર્ષલભાઈ ગાલા એગ્રીકલ્ચર ટૂર પર એક વખત થાઈલેન્ડ ગયા હતા. ત્યાં જાંબુની ખેતી જોઈને પ્રભાવિત થયા. પરત ફરીને તેમણે પોતે જ આ ખેતીની શરૂઆત કરી. આજે તેમના બગીચામાં ઝાડ પર જાંબુના અઢળક ઝુમખા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે વલસાડમાં હાફૂસ અને કેસર કેરીની ખેતી થાય છે. હર્ષલભાઈ ગાલા ઇઝરાયલ જઈને બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છે. પોતાની 45 એકર જમીનમાં તેઓ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ હવે 1 એકરમાં તેમણે થાઈ જાંબુ વાવ્યા, જેમાં હાલ તેઓને સારું ઉત્પાદન અને આવક થઈ રહ્યાનો દાવો છે. 300 રૂપિયા વાવ્યા બાદ પક્ષીઓ અને ખિસકોલીથી ફળની સુરક્ષા મળે એ માટે નેટ હાઉસ બનાવ્યું છે. હર્ષલભાઈનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી કેરીના પાકમાં વાતાવરણીય અસરને કારણે ઉત્પાદનમાં અનિયમિતતા જોવા મળી રહી છે, જેના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આવા સંજોગોમાં થાઈ જાંબુ એક સારો વિકલ્પ બની શકે છે. હર્ષલભાઈના દાવા પ્રમાણે થાઈ જાંબુની ખેતીમાં આંબાની તુલનામાં ઓછી માવજતની જરૂર પડે છે. વળી વર્ષમાં 3 વખત જાંબુ પાકે છે. એમાં જો વાતાવરણ સારું હોય તો 6 વખત જાંબુ આવે. આપણા દેશી સફેદ જાંબુની તુલનામાં લાલ જાંબુની માંગ વધારે હોવાથી ભાવ પણ સારા મળી રહ્યાનો દાવો છે. પરિણામે અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ પ્રેરણાઈ રહ્યા છે. સુરતની એક એવી લાઇબ્રેરી કે જે એકતાની મોટી મિસાલ છે. અહીં પુસ્તકોનો અલભ્ય ખજાનો છે. 1939માં સ્થપાયેલી સુરતની સૌથી જૂની લાઇબ્રેરીઓમાંની એક ધી કમર ફ્રી લાઇબ્રેરી સોદાગરવડમાં આવેલી ધ કમર ફ્રી લાઇબ્રેરીમાં 11,000 પુસ્તકો ઉપલબ્ધ છે, જેમાં ઉર્દુ ભાષામાં 6,500, ગુજરાતીમાં 2,000, અંગ્રેજીમાં 2,000 અને હિન્દીમાં 500 જેટલા પુસ્તકોનો અમૂલ્ય ખજાનો છે. ઉર્દુ ભાષાના મિરાંત એ સિકંદરી, દરબાર અકબરી અને ફારસી ભાષામાં હકીકત સુરત જેવા 150થી વધુ વર્ષ જૂના અલભ્ય પુસ્તકો લાઇબ્રેરીની શોભામાં વધારો કરે છે. 100 જેટલા અખબારો અને સામયિકો અહીં રોજ આવે છે. મુઘલ યુગના અન્ય ઉર્દુ અને ફારસી ગ્રંથો, 15 જેટલી વિવિધ મહત્વપૂર્ણ ડિક્શનરીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રકાશનો, રાજકીય, સામાજિક, ધાર્મિક, કલા, સાહિત્ય, જીવનચિત્રો ગ્રંથિથી લઈને ડિજિટલ સામયિકો પણ વાંચવા મળે છે. ટચ સ્ક્રીન
ટેબ્લેટ્સ અને ઈ રીડર્સ દ્વારા વાંચકો ડિજિટલ પુસ્તકનો આનંદ લઈ શકે છે. સંપૂર્ણ વાતાનુકૂલિત અને વાઈફાઈની સુવિધાથી સજ્જ આ લાઇબ્રેરીમાં સમાજના તમામ વર્ગના નાગરિકો, સાહિત્ય રસિકો, વિદ્યાર્થીઓ જ્ઞાન શુદ્ધા સંતોષે છે. લાઇબ્રેરીમાં 2 મહિનામાં એકવાર એક રવિવારે લેખકો સાથે મુલાકાત, પુસ્તક ચર્ચા, નોલેજ વર્કશોપનું પણ આયોજન થાય છે. યુનેસ્કોએ 1995માં આ દિવસને વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ તરીકે જાહેર કર્યો હતો, જેના મુખ્ય ઉદ્દેશ વાંચન, પ્રકાશન અને બૌદ્ધિક સંપત્તિ અધિકારોના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે.